વેલકમ ટુ ધ મિકેનિકલ એજ્યુકેટેડ ફ્રેન્ડ્સ. આજનો જે આપણો લેક્ચર છે પાર્ટ 6. તો પાર્ટ 6ની અંદર જે પેપર સોલ્યુશન છે એમના વિશે વાત કરીશું. પેપર સોલ્યુશનની અંદર જે મિકેનિકલ છે, મિકેનિકલની અંદરના ખાસ કરીને જે પ્રોડક્શન ઉપરના જે ક્વેશ્ચન છે એમના વિશે આ લેક્ચર વિશે જોઈશું. પ્લસ એમએસએમના જે બી થોડા ઘણા ક્વેશ્ચન છે એમના વિશે આ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. બાકીના સબ્જેક્ટ વિશેના પણ થોડા ક્વેશ્ચન છે, પણ મેજોરિટી આ બે પોર્શન વધારે કવર કરે છે. તો આ લેક્ચરની અંદર આ ક્વેશ્ચનની ચર્ચા કરીશું. તો સ્ટાર્ટ કરીએ આપણો આજનો લેક્ચર. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ કોન્સ્ટિટ્યુટ્સ ઓફ અ સ્ટીલ. તો આ સ્ટીલની અંદર રહેલા અલગ અલગ પ્રકારના ઘટકો છે કે જેમની અંદર ઇઝ અ સોફેસ્ટ એન્ડ લીસ્ટ સ્ટ્રોંગ, અથવા તો સોફ્ટ છે અથવા તો ઓછું સ્ટ્રોંગ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જોયું હતું લેક્ચર દરમિયાન, તમે પ્લેલિસ્ટમાંથી જઈને પણ એમએસએમના લેક્ચર જોઈ શકો છો કે લેક્ચર દરમિયાન જે જોયું હતું કે અલગ અલગ પ્રકારના જે આ ફેઝિસ જોવા મળે છે, જે આયન કાર્બન ડાયાગ્રામ હતો એ આયન કાર્બન ડાયાગ્રામની અંદર. તો અહીંયા ફેરાઇટ, ઓસ્ટેનાઇટ, પલ્લાઇટ અને સિમેન્ટાઇટ અલગ અલગ ફેઝિસ આપેલા છે. તો એમાંથી જે આપણું ફેરાઇટ છે એ ફેરાઇટ સૌથી સોફ્ટ ફેઝ જોવા મળે છે. ઇવન તમે જોઈ શકો છો કે આપણે આ જગ્યાએ જોયું હતું બી ખરા. તમે એક વસ્તુ નોટ ડાઉન કરો કે ઓછા કાર્બન પર્સન્ટેજ જ્યારે લેસ હોય, અરાઉન્ડ 0.08 અરાઉન્ડ કાર્બન પર્સન્ટેજની આસપાસમાં તમે જોશો તો ઓસ્ટેનાઇટ અને ફેરાઇટનું ફોર્મેશન તમને જોવા મળે છે. તો અહીંયા જે રાઇટ આન્સર આવે છે એ છે ફેરાઇટ. હવે બીજો ક્વેશ્ચન એક આમાંથી એ પણ થઈ શકે છે કે આ જેટલા બી ફેઝ આપેલા છે, ફેરાઇટ, ઓસ્ટેનાઇટ, પલ્લાઇટ અને સિમેન્ટાઇટ, એમાંથી હાર્ડ ફેઝ કયું છે, સૌથી હાર્ડેસ્ટ ફેઝ કયું છે, જે તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. નેક્સ્ટ છે, એન એન્જિનિયર્સ હેમર ઇઝ અ મેડ ઓફ. આ વેરી સિમ્પલ ક્વેશ્ચન છે. તમે જોઈ શકો છો કાસ્ટ આયરન બીટ્રન મટીરિયલ છે, એટલા માટે કાસ્ટ આયરનમાંથી આપણે નહીં બનાવી. પ્લસ છે ફોર્જ સ્ટીલ, માઇલ્ડ સ્ટીલ અને હાઈ કાર્બન સ્ટીલ. તો માઇલ્ડ સ્ટીલ રહ્યું એ સોફ્ટ મટીરિયલ થઈ જશે એઝ કમ્પેર ટુ બાકીના જે બી રહ્યા એની કમ્પેરિઝનમાં. તો આનો જે રાઇટ આન્સર આવે છે એ છે ડી, હાઈ કાર્બન સ્ટીલ, કે જેમાંથી મોટાભાગની હેમરો બનતી હોય છે. નેક્સ્ટ છે, બ્લાસ્ટ ફર્નેસ પ્રોડ્યુસ્ડ ફોલોઈંગ બાય રિડક્શન ઓફ આયરન ઓર. તો નીચે આપેલી જે આ પ્રોડક્ટ છે, કાસ્ટ આયરન છે, બ્રૂટ આયરન છે, પીગ આયરન છે અને મેલિયેબલ આયરન છે, તો આપણે બ્લાસ્ટ ફર્નેસમાંથી કઈ વસ્તુઓ બનાવીએ છીએ. તો લેક્ચર દરમિયાન આપણે એક વસ્તુ જોઈ હતી, તમને કદાચ યાદ હશે જો તમે આમનો લેક્ચર જોયો તો સી યાદ રાખવાનું કીધું. તો C4 કાસ્ટ આયરન અને બાકીનો જે સી છે એ છે ક્યુપોલા. તો આમની મદદથી તમે આ બંને ઓપ્શનને શું કરી શકો છો, ડિલીટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ કાસ્ટ આયરન છે તો અહીંયા તો એ આન્સરમાં આવશે જ નહીં. તો આ વહીતા પીગ આયરન, મેલેબલ આયરન અને રૂટ આયરન. તો સૌપ્રથમ જે જોવા મળે છે બ્લાસ્ટ ફર્નેસમાંથી એ છે પીગ આયરન. સો રાઇટ આન્સર ઇઝ બી, પીગ આયરન. નેક્સ્ટ છે, મશીનાબિલિટી ઓફ મેટલ ડિપેન્ડ્સ ઓન. તો મશીનાબિલિટી કેના ઉપર ડિપેન્ડ્સ કરે છે મેટલની? તો અહીંયા જે તમને આપેલા છે હાર્ડનેસ, ટેન્સાઇલ સ્ટ્રેન્થ અને ટફનેસ. તો આનો જે પણ રાઇટ આન્સર આવશે એ છે હાર્ડનેસ અને ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઉપર. હાર્ડનેસ એન્ડ ટેન્સાઇલ સ્ટ્રેન્થ બંને. આવું કેમ? તો જેમની હાર્ડનેસ વધારે હશે એમની અલ્ટિમેટલી જે ડક્ટિલિટી રહી એ ડક્ટિલિટી કેવી થશે? ઓછી થશે. અને જે મટીરિયલ લેસ ડક્ટાઇલ હશે એમનું જે મશીનાબિલિટી એ મશીનાબિલિટી કેવી હશે? ઓછી હશે. સો અલ્ટિમેટલી જેમની ડક્ટિલિટી ઓછી એમની મશીનેબિલિટી ઓછી, કે જે કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે આ બધી પ્રોપર્ટી ઉપર ડિપેન્ડ કરે છે. તો હાર્ડનેસ છે, ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે. નેક્સ્ટ, ધ મટીરિયલ યુઝ ફોર કોટિંગ ધ ઇલેક્ટ્રોડ ઇઝ કોલ્ડ. તો મટીરિયલ જે યુઝ કરીએ છીએ આપણે કોટિંગ કરવા માટે ઇલેક્ટ્રોડને, તો આપણે ખ્યાલ છે કે બે ટાઈપના ઇલેક્ટ્રોડ આવે છે. એક તો કોટેડ અને બીજો છે બારે ટાઈપ ઇલેક્ટ્રોડ, બરાબર છે, કે જે અનકોટેડ હોય છે, સિમ્પલ. તો આ પ્રકારનું જે કોટિંગ રહ્યું એ કોટિંગ ઉપર કેવું આપણે કવર લગાડેલું હોય છે. તો આનો જે રાઇટ આન્સર આવે છે એ છે ડી, ફ્લક્સ. નેક્સ્ટ છે, ટીગ વેલ્ડિંગ ઇઝ બેસ્ટ સ્યુટેડ ફોર. તો આ ઘણીવાર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ટીગ વેલ્ડિંગ રહ્યું એ કેના માટે સ્યુટેબલ છે? માઇલ્ડ સ્ટીલ, કાર્બન સ્ટીલ, સિલ્વર કે એલ્યુમિનિયમ? તો આમનો જે રાઇટ આન્સર આવે છે એલ્યુમિનિયમ, કારણ કે એલ્યુમિનિયમ એ હાઈલી રિએક્ટિવ મેટલ છે. એટલા માટે થઈ આ જે એલ્યુમિનિયમ રહ્યું એમનું વેલ્ડિંગ કરવા માટે થઈ અને ટંગસ્ટન ઇનર્ટ ગેસ વેલ્ડિંગ આપણે લઈ આવ્યા, કે જેમની આજુબાજુ આપણે ઇનર્ટ ગેસ લગાવીશું. એટલે આ ઇનર્ટ ગેસ આખું જે રહ્યો એ કવર એક બનાવી દેશે અને જે એટમોસ્ફિયર રહી એ એટમોસ્ફિયર સાથેનો એમનો જે કોન્ટેક્ટ હશે એ કોન્ટેક્ટને રિમૂવ કરશે, જેથી કરીને એલ્યુમિનિયમ રહ્યું એટમોસ્ફિયર સાથે જે રિએક્શન નહીં કરી શકે અને આપણે ઇઝીલી વેલ્ડિંગ કરી શકીએ છીએ. એટલા માટે ટીગ વેલ્ડિંગનો ઉપયોગ આપણે એલ્યુમિનિયમના વેલ્ડિંગ કરવા માટે થઈને ઉપયોગ કરીએ છીએ.
તો તમે મને કોમેન્ટ બોક્સમાં એ લખીને જણાવો કે એમાં જે ઇનર્ટ ગેસ છે એ ઇનર્ટ ગેસ કયો આપણે ઇનર્ટ ગેસ આપણે ટીક વેલ્ડિંગની અંદર યુઝ કરીએ છીએ. નેક્સ્ટ છે સોલ્ડર ઇઝ ઇસેન્શિયલી. તો સોલ્ડર જનરલી કેની પેલી સોલ્ડરિંગ આપણે ઉપયોગ કરીએ છીએ તો એ કેની બનેલી ધાતુ છે, અથવા તો એમાં કયા ધાતુઓનું આપણે મિક્સિંગ કરી અને પછી એમને આપણે યુઝ કરીએ છીએ. તો અહીંયા જે રાઈટ આન્સર આવે છે એ ટીન અને લીડ. આ ટીન અને લીડનું મિક્સચર છે, બરાબર છે. તો આ ટીન અને સિલ્વર પ્લસ સિલ્વર અને લીડ બેઝ, તો ટીન સિલ્વર અને સિલ્વર લીડ બેઝ, ટીન બિસ્મથ, આ બાકી આપણે કેમની અંદર યુઝ કરીએ છીએ એ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. એસ કર્વ ઇઝ કનેક્ટેડ વિથ. તો એસ કર્વ રહ્યો એ નીચેનામાંથી કોની સાથે કનેક્ટેડ છે? તો એસ કર્વ રહ્યો એ જનરલી જે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ છે, હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ સાથે કનેક્ટેડ છે. તો અહીંયા આપણે એસ કર્વ રહ્યો એ એસ કર્વને બીજા નામ ટ્રિપલ ટી ડાયાગ્રામ તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. જે આયન કાર્બન ડાયાગ્રામ રહ્યો એ અનસ્ટેબલ છે. અનસ્ટેબલ મીન્સ કે એમનું જે ફેઝ જે આપણને ફાઇનલી મળે છે એ અનસ્ટેબલ છે, જ્યારે ટ્રિપલ ટી ડાયાગ્રામ રહ્યો એ સ્ટેબલ ફેઝ આપણને આપે છે. તો અહીંયા જે પણ ફેરાઇટ રહ્યું, ફેરાઇટ પ્લસ ઓસ્ટેનાઇટ, આ ઓસ્ટેનાઇટ રહ્યું એમનું જે અલગ અલગ ફોર્મ્સ રહ્યા, જેમ કે આપણા અલગ અલગ ફોર્મ્સ ઇન ધ સેન્સ કે અલગ અલગ જે ફેઝિસ છે એ ફેઝિસમાં ટ્રાન્સફોર્મેશન જે થશે એ ટ્રાન્સફોર્મેશન કેટલા કુલિંગ રેટથી થશે, આ બધા વચ્ચેનું જે રિલેશન્સ આપે છે એ આપણને ટ્રિપલ ટી ડાયાગ્રામની મદદથી જોવા મળે છે. તો અહીંયા ટ્રિપલ ટી ડાયાગ્રામ રહ્યો એનો શેપ કંઈક આ રીતનો આપણને જોવા મળે છે. એટલા માટે એમને આપણે રફલી આ ડ્રો કરેલો છે. તો એટલા માટે થઈ આપણે એમને એઝ અ એસ કર્વ તરીકે પણ ઓળખીએ છીએ. તો અહીંયા જે આ લાઈન જોવા મળે છે ત્યાંથી ટ્રાન્સફોર્મેશન સ્ટાર્ટ થશે અને આ લાઈનેથી ટ્રાન્સફોર્મેશન સ્ટોપ થઈ જશે. અલગ અલગ જે આપણે મેટલ્સ રહ્યા એ મેટલના ટુકડાને લઈ અને પછી એમના ઉપર અલગ અલગ જે કુલિંગ રેટ્સ રહ્યા એ કુલિંગ રેટની મદદથી આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો ટ્રિપલ ટી ડાયાગ્રામની મદદથી ટાઈમ, ટેમ્પરેચર, તો એક બાજુ ટેમ્પરેચર હશે, બીજી બાજુ ટાઈમ હશે અને ત્રીજું આપણને એ શું આપશે? ટ્રાન્સફોર્મેશન આપશે. તો અહીંયા આ બાજુ ટાઈમ મિનિટ સેકન્ડની અંદર હશે, મિનિટની અંદર હશે, અને પ્લસ જેમ જેમ આગળ વધશું એમ ટાઈમ આપણને હવરની અંદર જોવા મળશે, કલાકની અંદર. તો બહુ ઝડપથી જો ઠંડુ કરીએ તો હાર્ડ ફેઝ જોવા મળે છે. આપણે જોયું હતું કે કુલિંગ રેટની અસર ફેઝ ઉપર જોવા મળે છે, જે આપણા એમએસએમના લેક્ચર છે એમની અંદર જ જોયેલું હતું કે અલગ અલગ ફેઝિસ આપણને જોવા મળે છે. જેમ કે જો ઝડપથી ઠંડુ કરશું તો ગ્રેન સાઇઝ રહી, તો એમની જે ગ્રેન સાઇઝ જોવા મળે છે એ ગ્રેન સાઇઝ કેવી જોવા મળશે? ગ્રેન સાઇઝ નાની જોવા મળશે અથવા તો સ્મોલ ગ્રેન સાઇઝ જોવા મળશે. જેમ સ્મોલ ગ્રેન સાઇઝ હશે એમ એની જે હાર્ડનેસ હશે એ હાર્ડનેસ આપણને વધારે જોવા મળશે. શું કામ આવું? કારણ કે અહીંયા જે ફેઝ જોવા મળે છે એ ફેઝ આપણને મળે છે, જો ઝડપથી ઠંડુ પડીએ તો જે ફેઝ મળે છે એ આપણને મળે છે માર્ટેનસાઇટ સ્ટીલની અંદર, અને આ માર્ટેનસાઇટ એ હાર્ડેસ્ટ ફેઝ છે. દેટ્સ વાય જે ગ્રેન સાઇઝ નાની હશે ને પ્લસમાં આ ફેઝને લીધે એમની જે હાર્ડનેસ જોવા મળશે. સો આ જે એસ કર્વ છે અલ્ટિમેટલી હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસીસ સાથે કનેક્ટેડ છે. નેક્સ્ટ છે ડ્રાફ્ટ ઓન પેટર્ન ફોર કાસ્ટિંગ ઇઝ. તો કાસ્ટિંગ રહ્યું એ કાસ્ટિંગની પેટર્ન ઉપર આપણે ડ્રાફ્ટ પ્રોવાઈડ કરીએ છીએ. ડ્રાફ્ટ ઇન ધ સેન્સ કે સ્લાઇટલી એવી જે પેટર્ન રહી એ પેટર્નને ટેપર રાખેલી હોય છે. તો આ જે ટેપર રાખીએ છીએ જનરલી ડિગ્રીની અંદર આપેલું છે 3 to 5 ડિગ્રી. જે આટલી જે આપણે ટેપર આપીએ છીએ શા માટે પ્રોવાઈડ કરીએ છીએ? તો આજે શ્રિંકેજ અલાઉન્સ છે, એક પ્રકારની અલાઉન્સ છે, એને પણ ડિલીટ કરી શકો છો તમે, અને મશીનિંગ અલાઉન્સીસ છે એ પણ એક પ્રકારની અલાઉન્સ છે. તો એને તો ડાયરેક્ટલી તમે ડિલીટ જ કરી શકો છો. તો આઈડેન્ટિફિકેશન નંબર માર્કડ ઓન ઇટ અને ટેપર ફોર ફેસિલિટીઝ રિમૂવલ ઓફ ફ્રોમ ધ મોલ્ડ. તો રાઇટ આન્સર આનો આવે છે સી, કારણ કે આપણે ઇઝીલી આને બહાર કાઢી શકીએ એટલા માટે થઈ અને ટેપર આપેલી હોય છે. નેક્સ્ટ છે ઓર્નામેન્ટલ ઓબ્જેક્ટ્સ, સ્ટેચ્યુસ, મૂર્તિઓ એટલે કે ટોયસ, રમકડાઓ એ શેના થ્રુ આપણે બનાવીએ છીએ? તો ડાઈ કાસ્ટિંગ, સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ, કન્ટિન્યુઅસ કાસ્ટિંગ કે સ્લશ કાસ્ટિંગ. તો એમનો જે રાઇટ આન્સર આવે છે એ છે સ્લશ કાસ્ટિંગ. તો સ્લશ કાસ્ટિંગની મદદથી આપણે જે ઓબ્જેક્ટ્સ રહ્યા એ ઓછી થિકનેસવાળા ઓબ્જેક્ટ્સ હોય તો બી આપણે એમને ઇઝીલી પ્રોડ્યુસ કરી શકીએ છીએ. પ્લસમાં આટલું બધું એક્યુરેટ નથી, એટલા માટે થઈ આના જે એન્જિનિયરિંગ કમ્પોનન્ટ્સ રહ્યા એ એન્જિનિયરિંગ કમ્પોનન્ટ્સ આના થ્રુ આપણે નથી બનાવતા. પણ જે ઓબ્જેક્ટ્સ છે અમુક જે સ્ટેચ્યુસ એટલે કે મૂર્તિઓ, ટોયસ, રમકડાઓ એ આપણે ઇઝીલી સ્લશ કાસ્ટિંગની મદદથી બનાવી શકીએ છીએ. નેક્સ્ટ છે કોઇનિંગ ઇઝ ધ ઓપરેશન ઓફ. તો કોઇનિંગ ઓપરેશન નીચેનામાંથી કઈ પ્રોસેસની અંદર જોવા મળે છે? આ ફેક્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન છે. સો રાઇટ આન્સર આનો આવે છે કોલ્ડ ફોર્જિંગની અંદર આપણે કોઇનિંગ ઓપરેશન જોવા મળે છે. તો હાફ નટ રહી
એ કેની સાથે કનેક્ટેડ છે નીચેનામાંથી? તો થ્રેડ કટિંગ ઓન લેથ, થ્રેડ કટિંગ લેથ ઉપર કરીએ છીએ એના માટે. જિગ એન્ડ ફિક્સચર્સ, ક્વિક એન્ગેજિંગ એન્ડ ડિસએન્ગેજિંગ ડિવાઇસીસ કે મિલિંગ મશીન્સની સાથે. તો તમને આ બેઝિક ખ્યાલ જ હશે કે જે થ્રેડ કટિંગ છે તે થ્રેડ કટિંગ દરમિયાન આપણે લેથ ઉપર હાફ નટનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે બી થ્રેડ કટિંગ કરીએ છીએ તો હાફ નટને આપણે એમની સાથે એટેચ કરીશું કે જેથી કરી અને આપણી જે ટૂલ્સની મૂવમેન્ટ છે એ ઓટોમેટિક જોવા મળે છે. નેક્સ્ટ છે ક્રેટર વિયર અકર્સ મેઇનલી ડ્યુ ટુ ફોલોઈંગ ફિનોમિના. નીચેનામાંથી કેના કારણે ક્રેટર વિયર જોવા મળે છે? એબ્રેશન, ડિફ્યુઝન, ઓક્સિડેશન ઓર એડેશન. તો આમનો જે રાઇટ આન્સર જોવા મળે છે ડિફ્યુઝનના કારણે ક્રેટર વિયર જોવા મળે છે. તો નેક્સ્ટ, કન્ટિન્યુઅસ ચિપ્સ વિલ બી ફોર્મડ વેન મશીનિંગ સ્પીડ ઇઝ. તો મશીનિંગ સ્પીડ તમે કેવી રાખશો કે જ્યારે તમને કન્ટિન્યુઅસ ચિપ જોવા મળે છે? તો આ જે રાઇટ આન્સર આવે છે એમનો હાઈ સ્પીડે આપણે જ્યારે મશીનિંગ કરતા હોય છે તો જેથી કરી અને જે ચિપ્સ જે જોવા મળશે એ તમને કેવી જોવા મળશે? કન્ટિન્યુઅસ, કારણ કે જે કર્લ થવા માટેનો ટાઈમ કેવો મળશે? એમને ઓછો મળશે. જેથી કરી અને ચિપ્સ પ્રોડ્યુસ થશે. જો તમે વધારે ટાઈમ એમને આપશો તો કે ઓછી સ્પીડ આપશો તો એ કર્લિંગ થ્રુ એની એનર્જી એક છેડેથી લઈને બીજા છેડે સુધી પ્રપોગેટ થશે. ફોર એક્ઝામ્પલ આ ચિપ છે તો અહીંથી લઈ અને એનર્જી પ્રપોગેટ થશે અને ત્યાંથી એ ક્રેક થશે. આવું જનરલી લો સ્પીડ હોય ત્યારે આપણને આ પ્રકારનું જે ફિનોમિના હોય એ જોવા મળે છે. તો તેને લીધે લઈ અને ચિપ શું થશે? બ્રેક થઈ જશે અને આ બ્રેકેજને લીધે આપણને જોવા મળે છે ડિસકન્ટિન્યુઅસ ચિપ, પણ એ લો સ્પીડની અંદર જોવા મળશે. અહીંયા કલ થવા માટે તમે ટાઈમ ઓછો આપો છો, ધેટ્સ કરીને એ જે કન્ટિન્યુઅસ ચિપ્સ આપણને જોવા મળે છે. સો રાઇટ આન્સર ઇઝ ધ એ, હાઈ સ્પીડની અંદર. નેક્સ્ટ છે ધ ઓઇલ પંપ ઇઝ ડ્રીવન બાય ધ. તો એન્જિનની અંદર મોટાભાગે ઓઇલ પંપ રહ્યો એ જે છે એનો રાઇટ આન્સર આવે છે ક્રેન્ક શાફ્ટની મદદથી ડાયરેક્ટલી એમની સાથે જોડાયેલો હોય છે અને એમના થ્રુ જ આપણે ઓઇલ પંપને ઓપરેટ કરીએ છીએ. નોટ ઓનલી ઓઇલ પંપ પણ બીજા ઘણા બધા જે કમ્પોનન્ટ્સ છે જે એન્જિનના એ આપણે ડાયરેક્ટલી ક્રેન્ક શાફ્ટની મદદથી ઓપરેટ કરીએ છીએ. કટિંગ ફોર્સ એન્ડ પાવર ઇન્વોલ્વડ ઇન અ મશીન ટૂલ કેન બી મેઝર્ડ બાય યુઝિંગ. તો કટિંગ ફોર્સ રહ્યો અને પાવર જે જનરલી આપણે કેના મદદથી મેઝર કરીએ છીએ? તો પાયરોમીટર, કમ્પેરેટર, ટ્રાન્સડ્યુસર કે ડાયનેમોમીટર. તો આનો રાઇટ આન્સર છે ડાયનેમોમીટર, કારણ કે ડાયનેમોમીટરની મદદથી આપણે જે બી ફોર્સ છે ટેન્જન્શિયલ ફોર્સ અને પ્લસ જે એફસી અને એફટી તરીકે આપણે એને ઓળખીએ છીએ કટિંગ ફોર્સ, તો આ બંને ફોર્સને આપણે મેઝર કરી શકીએ છીએ. પણ બાકીના જે ફોર્સીસ રહ્યા એને મેઝર નથી કરી શકતા ડાયરેક્ટલી. અહીંયા જે આ બંને ફોર્સ રહ્યા એ ડાયરેક્ટલી ડાયનેમોમીટરની મદદથી મેઝર કરી શકીએ છીએ. એટલા માટે થઈ અને જે બાકીના ફોર્સીસ રહ્યા એમનું રિલેશન્સ આપણે આ બે ફોર્સની મદદથી દર્શાવીએ છીએ અને જેના માટે જે થિયરી ઓળખાય છે એને આપણે મર્ચન્ટ સર્કલ થિયરી તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ છે ધ કટિંગ ટૂલ ઇન અ મિલિંગ મશીન ઇઝ માઉન્ટેડ ઓન. તો કટિંગ ટૂલ રહ્યું મિલિંગ મશીનમાં શેના ઉપર લગાવેલા હોય છે? યાદ રાખજો, અહીંયા કટિંગ ટૂલ રહ્યું એ તમે જોઈ શકો છો કે મિલિંગ મશીનની વાત કરે છે. તો અહીંયા ટૂલ હોલ્ડર, આર્બર, સ્પિન્ડલ કે ટેબલ. તો જનરલી ટૂલ હોલ્ડર અને આર્બર વચ્ચે કદાચને આપણે કન્ફ્યુઝન પ્રોડ્યુસ થાય, પણ જો ટૂલ હોલ્ડર તો કેમની અંદર હશે? જો લેથ મશીન હશે તો એ ટૂલ હોલ્ડર ઉપર લગાવેલું હશે, જ્યારે મિલિંગ મશીનની અંદર આપણે આર્બરનો ઉપયોગ કરીએ છીએ. સો રાઇટ આન્સર ઇઝ ધ બી, આર્બર. જનરલી આ ટાઈપની કંઈક સ્પિન્ડલ જેવું જ હોય છે અને સ્પિન્ડલની ઉપર આપણું જે પણ ટૂલ્સ રહ્યું એ ટૂલ લગાવેલું હોય છે. બાકીની બે સાઈડથી એમને ફિક્સ કરી દેવામાં આવે છે અને નીચેની સાઈડ સિમ્પલ બેડ હોય છે. તમે મિલિંગ મશીન્સ ઉપર નાના વિડીયો બી જોઈ શકો છો અમારા પ્લેલિસ્ટમાં જઈને. નેક્સ્ટ છે ડ્રિલ્સ આર યુઝ્યુઅલી મેડ ઓફ. તો જે બી ડ્રિલ્સ રહી એ જનરલી હાઈ સ્પીડ સ્ટીલની બનેલી હોય છે. વિચ ઓફ ધ ફોલોઈંગ કરેક્ટ ડેટા સ્ટ્રક્ચર ફોર સોલિડ મોડલ્સ. તો આ પ્રકારના ક્વેશ્ચન આપણા જે કેડના વિડીયો લેક્ચર છે એમની અંદર આપણે જોયેલા છે ઓલરેડી. તો અહીંયા જે જોવા મળે છે એ છે વર્ટાઇસિસ, કે જે સિમ્પલ એક કોઈ લાઇન છે તો એમને આપણે વર્ટાઇસિસ તરીકે કહીએ છીએ. પછી એ ભેગા મળીને એજીસ બનાવે છે, એજીસ ભેગા મળીને આખું એક ફેસ બનાવશે અને પછી આ બધી અલગ અલગ ફેસીસ મળી અને આપણને એક કોઈ પર્ટિક્યુલર સોલિડ પાર્ટ્સ જોવા મળશે. તો આ પ્રકારની જે આપણે જે ડિટેલ સ્ટ્રક્ચર આપણા જે કેડના લેક્ચર છે એમની અંદર સમજેલું છે. સો રાઇટ આન્સર ઇઝ ધ સી, પહેલાં વર્ટાઇસિસ, નેક્સ્ટ છે એજીસ, પછી ફેસ જોવા મળશે અને આ બધી ફેસીસ ભેગીને આપણને સોલિડ પાર્ટ્સ આપે છે. નેક્સ્ટ છે ઇન ECM ધ મટીરિયલ રિમૂવલ ઇઝ ડ્યુ ટુ. તો ECMની અંદર મટીરિયલ રિમૂવલ કેની લીધે જોવા મળે છે? તો આ ફેક્ચ્યુઅલ્સ બેઝ ક્વેશ્ચન્સ. વન ઇઝ ધ આન્સર ઇઝ આયોન ડિસ્પ્લેસમેન્ટ.
આ એના ડિસ્પ્લેસમેન્ટને લીધે જોવા મળે છે. ગ્રીન સેલ મોલ્ડ ઇન્ડિકેટ્સ ધેટ, તો ગ્રીન સેલ મોલ્ડ જનરલી શું બતાવે છે? મોલ્ડ હેઝ બીન ટોટલી ડ્રાઈડ, પોલિમરિક મોલ્ડ હેઝ બીન કર્ડ, મોલ્ડ ઇઝ ગ્રીન ઇન કલર કે મોલ્ડ કન્ટેન મોઇસ્ચર. તો જનરલી જે ગ્રીન આપણે વર્ડ યુઝ કરીએ છીએ એ વર્ડ મોઇસ્ચર માટે આપણે ઉપયોગ કરીએ છીએ કાસ્ટિંગની અંદર. સો રાઇટ આન્સર ઇઝ ધ ડી, મોલ્ડ કન્ટેન્ટ ઇન મોઇસ્ચર. તો અહીંયા જે ગ્રીન સેન્ડ છે એમનું સ્ટ્રક્ચર કેવું હોય છે? સ્ટ્રક્ચર ઇન ધ સેન્સ કે એનું અંદર કન્ટેન્ટ શું કરશે, સેન્ડના પર્સન્ટેજ કેટલા કરીએ છીએ એમની અંદર, પ્લસ જે ક્લે કેટલા પર્સન્ટેજ યુઝ કરીએ છીએ અને વોટર કેટલા પર્સન્ટેજ યુઝ કરીએ છીએ, એમના આધારે એમના અલગ અલગ ભાગ પડતા હોય છે. સેન્ડ અરાઉન્ડ 70% to 80% જેટલી રેન્જ હોય છે. વોટર યુ એ 7 to 8% હોય છે અને ક્લેર યુ એ 5 to 12% જેવું જોવા મળે છે. આ પર્સન્ટેજ વેરી થઈ શકે છે. સો આમના થ્રુ જે બી ફાઇનલી આપણને સેન્ડ જોવા મળશે એને આપણે કહીશું ગ્રીન સેન્ડ. સો રાઇટ આન્સર ઇઝ ધ ડી, મોલ્ડ કન્ટેન્ટ મોઇસ્ચર. નેક્સ્ટ છે એના એક્સપાન્ડેબલ પેટર્ન ઇઝ યુઝડ ઇન. તો એક્સપાન્ડેબલ પેટર્ન્સ જે જોવા મળે છે એ જનરલી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની અંદર જોવા મળે છે. ઘણી બધી એક્ઝામ્સની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો ગયો છે અને પ્લસ ફેક્ચ્યુઅલ બેઝ છે. સો રાઇટ આન્સર ઇઝ ધ ડી, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ. વિચ ઓફ ધ ફોલોઈંગ સોલિડ સ્ટેટ જોઇનિંગ પ્રોસેસ, તો નીચેનામાંથી કઈ પ્રોસેસ જે છે જે અહીંયા આપેલી છે જોઇનિંગ પ્રોસેસ, મતલબ કે વેલ્ડિંગની પ્રોસેસ છે કે જેમની અંદર આપણે સોલિડ સ્ટેટની અંદર જ મેલ્ટિંગ કર્યા વગર જ, ઇન સેન્સ કે આપણે જે રહ્યા મેટલ્સ એમને જોઈન્ટ કરીએ છીએ. તો ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ. તો આર્ક વેલ્ડિંગની અંદર તો મેટલ્સ રહ્યું એને આપણે પહેલાં તો સૌપ્રથમ મેલ્ટિંગ પોઈન્ટ સુધી લઈ જઈએ છીએ અને પછી એમનું શું કરીએ છીએ કે જોઈનિંગ કરીએ છીએ. રેઝિસ્ટન્સ સ્પોટ વેલ્ડિંગ, ફ્રિક્શન વેલ્ડિંગ અને સબમર્જ આર્ક વેલ્ડિંગ. તો એ, બી અને ડી આમની અંદર આપણે મેલ્ટિંગ પોઈન્ટ સુધી જઈએ છીએ વત્તા ઓછા પ્રમાણમાં, અને જ્યારે ફ્રિક્શન વેલ્ડિંગ રહ્યું તો એમની અંદર કે જે સોલિડ અવસ્થાની અંદર જ આપણે એકબીજાને સાપેક્ષે એમને રોટેટ કરાવશું અને જેને લીધે જે પાર્ટ હશે એ પાર્ટ પાસે ફ્રિક્શન પ્રોડ્યુસ થશે અને આ ફ્રિક્શનના કારણે હીટ જનરેશન થશે અને આ હીટ જનરેશનને લીધે શું થઈ જશે તો કે એમની બંને વચ્ચે જોઈનિંગ થશે. સો રાઇટ આન્સર ઇઝ ધ સી, ફ્રિક્શન વેલ્ડિંગ. તો મળીએ વધારે ક્વેશ્ચન સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર. અમને આશા છે કે તમને અમારા લેક્ચર પસંદ આવતા હશે. તો અમારા લેક્ચર જો તમને પસંદ પડ્યા હોય તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ વેરી મચ.